હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો સ્ટુડન્ટ્સ, આપણે હવે 10મા ધોરણમાં લેંગ્વેજ ફંક્શન જોઈએ. જે લેંગ્વેજ ફંક્શન્સ તમારે 9 માર્ક્સ માટે પૂછાય છે. 3 માર્ક્સ તમારે જોડવાના રૂપમાં આવશે, 3 માર્ક્સ તમારે રિસ્પોન્સ શોધવામાં આવશે અને 3 માર્ક્સ તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસના રૂપમાં આવશે. આ રીતે તમારે 9 માર્ક્સના લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. જે લેંગ્વેજ ફંક્શન ફક્ત તમે સંયોજક યાદ રાખો ને તો સંયોજકની મદદથી તરત જ તમને લેંગ્વેજ ફંક્શનના આન્સર તમને આવડી જાય. તો આપણે લેંગ્વેજ ફંક્શન 1 બાય 1 આપણે સ્ટુડન્ટ્સ જોઈએ. ચલો, સૌથી પહેલો છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. માણસનું વર્ણન કરવું. પર્સન હોય એની જગ્યાએ પીપલ લખેલું આવે તો પણ આ જ આન્સર આવે. હા, ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા ડિસ્ક્રાઇબિંગ પીપલ લખેલું આવે તો પણ આ જ રહેશે. હા, તો માણસના નામ પછી હુ, હુમ અને હુઝ ત્રણમાંથી કોઈ પણ આપેલું હોય પણ માણસના નામ પછી હોવું જોઈએ. હા સ્ટુડન્ટ્સ, યાદ રાખજો. આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે. જુઓ, હી ઇઝ અ ડોક્ટર હુ ટ્રીટ્સ અસ. તે એ ડૉક્ટર છે કે જે અમારી ટ્રીટમેન્ટ કરે છે. મતલબ કે આપણા ફેમિલી ડૉક્ટર કહીએ ને એ પ્રમાણે. તો હુ ઇઝ અવર ફેમિલી ડૉક્ટર એવું પણ લખેલું આવી શકે. તો અહીંયા તમે જુઓ, ડૉક્ટર નામ છે માણસનું, ભલે માણસનું પ્રોફેશન હોય પણ માણસને અનુરૂપ છે ને, માણસને સંદર્ભમાં કહેલું છે. તો ડૉક્ટરના પછી હુ આપેલું છે. ત્રણમાંથી કોઈ પણ આપેલું આવે તો આપણે એને સમજવાનું ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. પછી બીજું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ એનિમલ. બંને અલગ અલગ મુદ્દા છે સ્ટુડન્ટ્સ. હા, પરંતુ બંનેમાં સરખા જ આવે છે ને કન્જક્શન્સ. એટલે આપણે શું કર્યું છે, આ બંને થિંગ અને એનિમલવાળા જોડે જ લીધા છે. બાકી તો બંને મુદ્દાઓ જુદા જુદા છે. વસ્તુના નામ પછી વિચ કે ધેટ આવે, અથવા પ્રાણીની વાત હોય તો પ્રાણીના નામ પછી વિચ કે ધેટ આવે. વિચ અને ધેટ બંનેનો મતલબ એક જ થશે કે જે. અહીંયા એક્ઝામ્પલ આપણે 2 લીધેલા છે. જુઓ, એક વસ્તુ માટેનું હશે, એક પ્રાણી માટેનું હશે. અ મોબાઈલ વિચ ઇઝ લોસ્ટ ઇઝ માઇન. મોબાઈલ કે જે ખોવાઈ ગયો છે તે મારો છે, મારો મોબાઈલ ખોવાઈ ગયો છે એમ કે. હા, તો અહીંયા જુઓ, મોબાઈલ વસ્તુનું નામ છે. હા, એના પછી વિચ છે. ઇટ્સ અ હોર્સ ધેટ હેઝ વોન ધ રેસ. આ એ ઘોડો છે કે જે રેસમાં જીતી ગયો. ઘણા બધા ઘોડા ઊભા હોય ને તો એમાંથી એક સ્પેશિયલ એક ઘોડાને અનુલક્ષીને કે ભાઈ એ ઘોડો છે કે જે રેસમાં જીતી ગયો. તો પ્રાણીના નામ પછી વિચ કે ધેટ, વસ્તુના નામ પછી વિચ કે ધેટ આપેલું હોય તો આપણે સમજવાનું ડિસ્ક્રાઇબિંગ થિંગ. પછી 3જા નંબરનું ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ. લોકેશન અને પ્લેસ બંનેનો મતલબ એક જ થાય, જગ્યા, સ્થળ. તો આમાં જગ્યા કે સ્થળ પછી વિચ કે ધેટ, વિચ આવશે કે વેર આવશે, ધેટ પણ આવી શકે. હા સ્ટુડન્ટ્સ, ઘણી વખતે વિચની જેમ ધેટ પણ હોઈ શકે. આ અહીંયા છે ને વિચ અને ધેટ, તો એ પણ લઈ શકાય છે. તો જગ્યાના નામ પછી વિચ, ધેટ કે વેર આપેલું હોય તો એને કહેવાય આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એક્ઝામ્પલ છે ઇટ્સ અ શોપ વેર માય પાપા વર્ક્સ. આ એ દુકાન છે કે જ્યાં મારા પપ્પા નોકરી કરે છે. વી વિઝિટેડ આબુ વિચ ઇઝ યોર બર્થ પ્લેસ. અમે માઉન્ટ આબુની મુલાકાત લીધી કે જે તારું બર્થ પ્લેસ છે. બરાબર ને, કોઈ સામેના માણસને કહેતા હોય આપણે એ રીતે. તો જગ્યાના નામ પછી વેર કે વિચ બેમાંથી જે આપેલું હોય તો સમજવાનું આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ. એના જેવું જ છે પણ અહીંયા સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ આપેલું, સ્પેશિયલ જગ્યા. સ્પેસિફાઈંગ કયું છે ને, સ્પેસિફાઈ એ જ જગ્યાને, એ કઈ જગ્યાએ છે ખાસ એ સ્પેશિયલ જગ્યા દર્શાવવા માટેનું આવે. સ્પેસિફાઈંગ આવે ને સ્ટુડન્ટ્સ તો તમારે આ નીચેના શબ્દો યાદ રાખવા જગ્યાના નામ પછીના. ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર, ઇન ફ્રન્ટ ઓફ, આવા શબ્દો આવતા હોય છે. સ્પેશિયલ શબ્દો આપેલા હોય છે એટલે એને સ્પેસિફાઈંગ કહેવાય. આ ડિસ્ક્રાઇબિંગમાં જગ્યાનું વર્ણન કરેલું હોય છે, જ્યારે સ્પેસિફાઈંગમાં જગ્યા ફિક્સ ક્યાં આપેલી છે એ દર્શાવેલું હોય છે. તો એક્ઝામ્પલમાં જુઓ, માય હાઉસ ઇઝ બિહાઇન્ડ ધ પોસ્ટ ઓફિસ. મારું ઘર પોસ્ટ ઓફિસની પાછળ છે. સ્થળ, કઈ જગ્યાએ મારું ઘર આવેલું છે તો પોસ્ટ ઓફિસની પાછળ. એ જગ્યા કઈ જગ્યાએ છે ને એવું દર્શાવેલું છે. એટલે આ બેમાં ડિફરન્સ છે સ્ટુડન્ટ્સ, યાદ રાખજો. પછી આવ્યું 5મા નંબરનું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. બંને સરખું કહેવાય છે.
ટાઈમનું વર્ણન કરો અથવા ટાઈમ ફિક્સ ટાઈમ ફિક્સ બતાવો તે. તો જુઓ અહીંયા સમયદર્શક શબ્દો આપેલા હોય છે. આમાં કેવા હોય છે? યસ્ટરડે, ટુમોરો, એટ 5 PM, ઇન જાન્યુઆરી, ઇન સમર, ઇન વિન્ટર, ઇન મોન્સૂન, એટ નૂન, ઇન ધ મોર્નિંગ, પછી એઝ સૂન એઝ, વેન, વાઇલ, આવા પણ શબ્દો આપેલા હોય છે. બરોબર ને? તો આમાંથી કોઈ પણ સમયદર્શક શબ્દ આપેલો આવે ત્યારે સમજવાનું આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. તો એક્ઝામ્પલ એક લીધેલું છે આપણે, ઓલ અવર સ્કૂલ સ્ટાર્ટ ઇન જૂન. આપણા બધાની સ્કૂલો જૂન મહિનામાં ચાલુ થાય છે ને? જૂન મહિનાની કોઈક વખતે 7મી તારીખ હોય, 10મી તારીખ હોય, સ્કૂલ શરૂ થવાનો મહિનો જે કહીએ આપણે જૂન મહિનો હોય છે. આપણા ઇન્ડિયાની વાતો કરીએ છીએ, હા ને? બીજા દેશોમાં અલગ અલગ મહિનાઓ હોય. ચલો પછીનું 6થા નંબરનું, શોઈંગ ઇમોશન્સ, લાગણી દર્શાવવી. લાગણીમાં ગુસ્સો, પ્રેમ, આનંદ, દુઃખ, આવા બધા અલગ અલગ હોય, હે ને? તો વાક્યની શરૂઆતમાં હુર્રે, હા હા, વાવ, બિંગો, ઓહ, આહ, અલાશ, પછી આઉચ, પછી વોટ કે હાઉથી એક્સક્લેમેટરી વાક્ય પણ આપેલું હોય છે. હા, તો એક્ઝામ્પલ આપણે 2 લીધેલા છે. જુઓ, હુર્રે, વી વોન ધ મેચ, હા ને? તો મતલબ શું થશે કે હુર્રે, હુર્રેનો અર્થ આનંદ દર્શાવવા માટેનો છે કે અમે મેચ જીતી ગયા. વોટ અ નાઇસ ફ્લાવર ઇટ ઇઝ, આ ફૂલ કેટલું મસ્ત છે. આ રીતે વોટ કે હાઉથી એક્સક્લેમેટરી વાક્ય પાછળ નિશાની હોય છે. આવી રીતે ઉદ્ગાર વાક્યની નિશાની આપેલી જ હોય. ઉદ્ગારની નિશાની આપેલી આવે ને સ્ટુડન્ટ્સ, ત્યારે તમારે ઇમોશન્સ જ લેવાનું. બસ એક વસ્તુ આ નિશાની યાદ રાખો, ઉદ્ગાર આપેલું હોય ત્યારે આપણે ઇમોશન્સ આવે, અને એની ઉદ્ગાર હોય તો આવા શબ્દો હોય જ એમાં, હા ને? ચલો એના પછીનું હવે આપણે ક્વેશ્ચન્સ લીધેલા છે. ભાઈ 6 તમે જોયા લેંગ્વેજ ફંક્શન, પણ 6 લેંગ્વેજ ફંક્શન કેવી રીતે પૂછાય છે? ભલે 3 રીતે પૂછાય છે, પણ આપણે અહીંયા આઈડેન્ટિફાય કરવાના રૂપમાં લીધેલું છે, હા ને? તો આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન્સ ઇન ઈચ, પ્રત્યેક વાક્યમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલા છે એને ઓળખી બતાવો. અહીંયા જુઓ, ઇઝ ધીસ અ કોલેજ વેર યુ સ્ટડી, શું આ એ કોલેજ છે કે જ્યાં તું ભણે છે? અહીંયા વેર આપેલું છે. જો કોલેજ એ સ્થળ છે, સ્થળ પછી વેર આપેલું છે, તો સ્થળ પછી વેર આપેલું હોય તો આપણે કયું સમજીએ છીએ? સમજવાનું ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ. તો આપણે આનો આન્સર નીચે એરો કરીને લખી દેવાનો, ડિસ્ક્રાઇબિંગ લોકેશન, બરોબર, અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે, હા ને? ઓકે, અંદર તમારે ઓપ્શન આપેલા જ હશે, એમાંથી જ લેવાનું છે આપણે. આઉચ, આઈ હેવ હર્ટ માય ટોય. અરે, મને મારા અંગૂઠે, પગના અંગૂઠે વાગ્યું. પગનો અંગૂઠો હોય કે આંગળીઓ હોય માટે ટો આવે, જેને આપણે બિગ ટો કહીએ તો અંગૂઠો, અને ટો ફિંગર કહીએ તો આંગળીઓ પગની, અને તો એ એટલો ટો આપ્યો છે તો આપણે અંગૂઠાના અર્થમાં લીધેલો છે કે અરે મને મારા અંગૂઠે વાગ્યું. ઇટ ઇઝ સન્ડે, એટલે હવે આનો આન્સર લેવાનો છે. હા, આપણે આઉચ આપેલું છે ને, તો આઉચ માટે પાછળ એક્સક્લેમેટરીની નિશાની પણ છે. તો શું લઈશું આપણે? શોઈંગ ઇમોશન. થર્ડ નંબરનું જોઈએ, ઇટ ઇઝ સન્ડે વેન વી ફીલ ફન ડે, અથવા ઇટ ઇઝ સન્ડે વેન ઇટ ઇઝ ફન ડે, આવું પણ કહેવાતું હોય છે. હા, તો વેન સંયોજક તરીકે આપેલું છે, આગળ સન્ડે સમયદર્શક શબ્દ આપેલો છે. તો સમયદર્શક શબ્દને શું કહેવાય છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. તો આપણે અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લખી દઈએ છીએ. કૌંસમાં તમારે જે આપેલું હોય ને એ જ લેવાનું છે સ્ટુડન્ટ્સ, આપણે જાતે લખવાનું નથી હોતું, હા ને? તમારે ઓપ્શનમાં આપેલું હશે એ જ લેવાનું આપણે. અ બોય હુઝ બાઇસિકલ ઇઝ લોસ્ટ ઇઝ ક્રાઇંગ. અહીંયા તમે જો હુઝ આપેલું છે, અને હુઝની આગળ જોવાનું બોય, માણસનું નામ છે, હા ને? માણસનું હોય ત્યારે આપણે શું લઈએ છીએ? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા લઈ લેવાનું આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પછીનું, ગીવ મી અ પેન ધેટ ઇન્વોલ્વ્સ 5 રિફિલ્સ. મને એવી પેન આપો કે જેમાં 5 રિફિલો સમાવેશ થતો હોય. એવી આવતી હોય છે ને, અલગ અલગ કલરની રિફિલો અંદર ગોઠવતા હોય, બધા સ્ટુડન્ટ્સ ભરતા હોય છે, હે ને? એવી પેન આવતી હોય છે. તો પેનનું વર્ણન છે એના પછી ધેટ આપેલું છે. જો પેન એ વસ્તુનું નામ છે, અને વસ્તુનું નામ હોય તો આપણે વસ્તુના નામ પછી વિચ કે ધેટ હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ લઈએ છીએ. તો આનો આન્સર આવશે
ડિસ્ક્રાઇબિંગ થિંગ. લાસ્ટ સેન્ટેન્સ, અવર સ્કૂલ ઇઝ ઓન ધ માઉન્ટેન. અમારી સ્કૂલ પર્વત ઉપર આવેલી છે. હા ને, અહીંયા છે ઓન આપેલું છે, જુઓ. અમારી સ્કૂલ, અવર સ્કૂલ ઇઝ ઓન ધ આપેલું છે. અહીંયા જુઓ, ઇન, ઓન, નિયર બધા શબ્દો આપેલા છે ને, સ્પેશિયલ એ સ્થળ બતાવે, જગ્યા બતાવે છે, ભાઈ આ જગ્યાએ આવેલી છે. હે ને, તો શું કહેવાશે? સ્પેસિફાઈંગ લોકેશન. સ્પેસિફાઈંગ, હા, પ્લેસ પણ ચાલે, લોકેશન પણ ચાલે. હા ને, સ્પેસિફાઈંગ લોકેશન લખી દઈએ ચલો આપણે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે 6 લેંગ્વેજ ફંક્શન અને 6 એક્ઝામ્પલ દ્વારા કેવી રીતે એને ફાઇન્ડ આઉટ કરવા એ જોયું સ્ટુડન્ટ્સ. જો તમને મારો આ વિડીયો, પહેલાં તો સ્ટુડન્ટ્સ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે.